આવે ક્યું પાણી 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 આપણી ગાડી આવી ગઈ પાણી વાળી. વાહ મેડમ વાહ. આ મેડમ આ 4 જણા વાહે હાથી આંકવામાં. લીંબુ શરબત થી મેં બહુ પીધું લીંબુ શરબત હો કોરોનામાં. વાહ ભાઈ વાહ, જલસા જામા પડી ગયો આપને. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. આજ આપણી સવારી જાય છે વાડીએ. વાડીએ જાય છે મેડમ. જાય દેશમાં વાડીએ જાય ને દેશમાં જોઈને વાડીએ જાવું કે ને ગમે નહીં. આઈટમ પછી કેમ ફરવા લઈ જતા હોય અમેરિકા? આઈટમ પછી હું 10-12-15 દી વહી જાય. 12 દી થયા. 12 જવાનો વેટ ના આવ્યો ને. હા એટલે હવે રસ્તો જો કાંઈક ઠીક થઈ ગયો. હવે આ સાથે આપણા દિવસની શરૂઆત કરીએ. ચાલુ ગાડી હો, ચાલુ ગાડી. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના બ્લોગમાં. ચાલો આગળ મળીએ. તો પાણી તો હાવ નથી, ઉકાઈ ગયું. હમણાં આવશે. નીરજ રાખો, નીરજ રાખો હોય છે. પાણી હજી એટલી વારમાં સુકાઈ જાય. 12 દીમાં તો પછી હાલશે કેમ આપણે પાણી? આ તો ઓલો ઉપરનો રોડ છે કા? હા, આ તો હજી ખારો હે, ખારો. સૂરજનારાયણના દર્શન થઈ ગયા. હાઈ ક્લાસ શુભ સવાર. મસ્ત. જો એનો કઈક નજારો અલગ જ લાગે. વાતાવરણ સરસ હોય એટલે મસ્ત લાગે. આવે ક્યું પાણી 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 આપણી ગાડી આવી ગઈ પાણી વાળી. હજી તો આ મહિનો જે સાતમ ઉપર આપણે હાલીને ગયા હતા ઈ હાલીને હો. અત્યારે જો કે થોડુંક ઓછું થઈ ગયું એટલે વાંધો નથી. સાતમ ઉપર તો સાતમ નહીં, 11 ને દિવસે કા? સાતમ ઉપર હતો. આ 11 ને સાતમ ઉપર તો હવાઈ એમ જ નહોતું. એમાં શું હતું કે ત્યાં તો હજી વરસાદ ચાલુ જ હતો. એટલે જો અહીંયા છે તો ખરા જ હલા ને કર મૂકી દઈ ગાડી. ધીમે ધીમે હાઈકે જાય. આ બધા હાઈકે જાય તો આપણી નહીં હાલે. એ બધા રોજ હાંકતા હોય. આપણે દર વર્ષે તો હાંકીએ છીએ. આપણી રામ પ્યારી વાંધો નહીં આવે, ઉગાડી દે કા? હા, ચાલો આપણે વાડીએ પહોંચી ગયા. ફાઇનલી પહોંચી ગયા આપણે વાડીએ. આપણું વણ જોવા. વણ એકલા જ છે, કઈ વાંધો નથી. અને પારાનું કામ અત્યારે ચાલુ છે. આપણે પૂગ્યા મોડા થોડાક. અમારે લાલભાઈ પારા બાંધવા પૂગી ગયા. 4 વાગ્યાના પૂગી ગયા. પોણું હાકી નાખ્યું. પોણું ખેતર હાકી નાખ્યું. એટલું જ બાકી રહ્યું. હા, હવે આ બાજુનું બધું હાલી ગયું. હા, આ બાજુ થોડુંક બાકી છે. જો હવે દૂર છે, હજી થોડાક નજીક આવવા દો પછી દેખા. થોડાક દૂર છે. આપણે આજ પહોંચી ગયા વાડીએ. વાડીની મોજ લેવા હો. આજ આખો દિવસ મોજ કરવાની. આખો દિવસ આજ તો ભાત લઈને આવ્યા એટલે આખો દિવસ મોજ ભાત લઈને કરવાની. આવ્યા એટલે આજ આખો દી જલસા વાડી હો. આપણે સૂર્યનારાયણના દર્શન રાજકોટ નથી થતા, પણ જો અહીંયા ફૂલે ફૂલ. ફૂલે ફૂલ અહીંયા અટાણે પરસેવો વરે. અટાણે પરસેવો વરે છે જો. એવા તપે છે. એ તડકો તો જોય શરીરને થોડો. ભાદરવાનો તડકો. હો, અત્યારમાં તો અમે સરસ લાગે, મીઠો મીઠો. ઘટે નહીં કઈ. એવો તડકો હે ભાદરવાનો. 12 દિવસ થયા. 12 દિવસે આપણે વાડીના દર્શન કર્યા પાછા. 12 દી આપણી વાડીના દર્શન કર્યા હો પાછા. તો આપણી વાડીનું વણ મસ્ત છે. કાલ આપણે જોયું તું જ, હાથી હાંક્યું તું. આમાં કઈ દેખાતું નથી પ્રોબ્લેમ. સારું છે. પોપટી હતી એક બસ, બાકી કઈ સવારમાં લાગતી હશે થોડી. હા, એટલે બહુ કઈ વાંધો નથી ક્યાંય. સારું છે. જો અમારા લાલભાઈ આવી ગયા. બળદ. વાહ લાલભાઈ વાહ. આ પારા એમ બને હો બાકી. હા, હા, પારા એમ બને છે. ફર્સ્ટ ક્લાસ કામ છે પારાનું.
ભગતને. ભાઈ તો દાદા મારે અહીંયા સુધી હાંકવું. દાદા બળદને શ્વાસ ચડે. પારા અને શું કહેવાય બમ્ફર. વારા બમ્ફર. વાહ પારા તો સરસ બંધાય. પારામાં કઈ ઘટે નહીં. લાલભાઈ પારા બાંધે. પારા કોણ બાંધે? બળદ લાલભાઈ. બળદ થી પારા બાંધેલા છે ને એટલે ટ્રેક્ટર કરતા બળદમાં ફાયદો ના થાય. ફાયદો થાય ને. બળદના હાથી જેવું હાથી થોડું થાય ભાઈ. હા જો આની પા મસ્તીના પારા થઈ ગયા. અટાણે કઈ એમાં દેખાતું નથી. રોગ કઈ છે નહીં. હાયર કેમ ભૂલી ગયા? 60 ની ક્યાં છે? આપણે ત્યાં પોરે નહોતી 60 ની. છેલ્લા 3 વર્ષથી એ ઓલા મજૂર આવ્યા હતા ને, આ ભગતે એકલાય નથી સોંપ્યું એમ. હા આ એને ઉપાધિ કરાવી આ. એટલે હાયર એને વાંકા ચૂકી થઈ ગઈ. હા હવે આમાં કેમ કરવું હવે બીજું? હવે આપણે તો અહીંયા હોય નહીં એટલે આ બધું હાલે રામપુરો હે. પણ કાંઈ વાંધો નથી. ઓમ કપામાં કાંઈ વાંધો નહીં, પણ આ હાયર વાંકા ચૂકી હોય ને તો હાથીમાં ને બમ્ફરમાં નડે. હુકા બાપા ખીજાય જ ને પછી. રાપમાં ઘાણી થાય, પછી આટાણે બમ્ફરમાં ઘાણી થાય, બધે ઘાણી થાય. આમાં ટ્રેક્ટર હાલવામાં અઘરું થઈ જાય. લીંબુ શરબત થી મેં બહુ પીધું લીંબુ શરબત હો કોરોનામાં. મેં લગભગ 15 કિલો પીધા છે લીંબુ. હા લીંબુ શરબત અને દાયડમ. દાયડમ ખાવાના ધીમા 2 વાર. સવારમાં લીંબુ શરબત. લીંબુ પાણી બનાવી અને એમાં 2 ચમચી મધ નાખવાનું. મધ બહુ ઘણું કરે. બહુ ઘણ કરે. એટલે લીંબુ પાણી બનાવવાનું અને એમાં ગરમ લીંબુનું પાણી પાછું ગરમ નહીં રાખવાનું. ગરમ કરવાનું. ગરમ કરીને ઉતાર લેવાનું. પછી લીંબુ નીચોવાનું. ઠંડુ થઈ જાય પછી ઠંડુ થઈ જાય પછી અને પછી એમાં મધ નાખવાનું. તો આપણા લોકો છે ને શિયાળામાં કોરોનામાં બહુ ફાયદો કર્યો પણ મધનું જોર શિયાળામાં વધારે રાખવું જોઈએ. હા પણ હવે આપણે પીવાની જ હારા થાય. હવે શું કરવું? હવે ખરેખર લીંબુ હારામાં હારું છે. આ પીતા જ નથી કોઈ આપણે. વાહ સાહેબ વાહ. અમારા સાહેબ હાથી આકે સાહેબ તો વાહ બળદ વાળું હાથી હો સાહેબ. મારે આખું આ 28 વર્ષ પછી રાઈસ પકડી. 28 વર્ષ પછી હા પેલા બાપાની ને મામાની આ બહુ પકડી. કેવો અહેસાસ થાય હાથી આંકવામાં? બહુ ગાડા આયકા. મજા આવે? મજા જ આવે ને. એમાં માથે ઉભી નાખવાનું હોય તો ભારી મજા આવે. પણ ઈ તો ઓયલું ને, આમાં થોડું હાલે બમ્ફરમાં. વાહ મેડમ વાહ. આ મેડમ આ 4 જણા વાહે હાથી આંકવામાં. જોજી પણ આપણે પકડી રાઈસ હો. હા એમાં કઈ ઘટે નહીં હો. તમારું કામ ઘટે કઈ? હા કામ જોજો પછી આયરું હો એઠે બમ્પર હાલે હે. ઈ તો એ બધું એની રીતે બળદ કરી દઈએ. આપણે કઈ કરવાનું જ ના હોય. આપણે ખાલી રાઈસ પકડવાની હોય. બાકી આમ જલસા. બાકી બળદ એની મેળે હાલે કા? હા હા એની મેળે હાલે. આપણે કાંઈ કરવાનું જ નહીં. હા જો લાલભાઈ એવું કે આપણે કઈ કરવાનું જ નહીં, ખાલી રાઈસ પકડવાની. બાકી હાયલું જવાનું ને હાયલું આવવાનું. બાકી હાયર જોઈને બળદ એની મેળે હાલે. હા કેમ બાકી બહુ મજા આવે હો. 10 વીઘાનું હાકી નાખીએ. વેલા આવ્યા હોત તો થાત. કરી દીધું ને મેં ઊંચું. ઘટે નહીં હો કઈ. બાકી જલસા. વાહ ભાઈ વાહ. હારાની ચક્કર મારવી. કેની ચક્કર? ગાડાની. ગાડાની ચક્કર હોય? હા બળદ સાથે. બળદ વગર. કેવી મજા આવી કા? મને અહીંથી ઊંચું કરવા દો તો. અહીંથી થાય ને? હા કરો. તમે એક બાજુ તમે આવતા રહ્યો તો બે ઊંચું કરીએ આપણે. આ તો આવેલું જ છે જોજી. થઈ ગયું ને હાલું. પછી આગળ ના હાલે ને? ના ચાલે ને. હા પાણો મૂક્યો ક્યાં ચાલે? વાતું નહીં તો બહુ થોડુંક વજન વાળો તો આ હેલું હાવું ડૂબું છે. એ તો લાગે હવે. જોજો આગળ.
આવડી ગયું ને કેવી મજા આવી ધીમે વાહ ભાઈ વાહ હો, જલસા જામા પડી ગયો આપણે અહીં ક્યાંક લીમડો હતો આપણે નતો લીમડો હતો ને કાપી નાખ્યો કે નહીં આપણે નથી કાપ્યો તાર ઢેડી જતો હતો એ બી મારા કાપ્યો એવું છે મને અટાણી યાદ આવ્યું મેં કીધું આ લીમડો એટલામાં હતો હા તાર ને અડી જતો હતો ને એટલા ઉપર તાર ને અડી જતો હતો બહુ મોટો થઈ ગયો હતો આપણે આ ઓલો કેવો આંબો અવડોકડોક જ થયો આ નાનો છે હજી આગળ મોટો છે કા આગળ છે ને એ મોટો છે આ સીતાફળી જો કેમ અટાણે રોનક કેમ લાગે મસ્ત છે ને બાકી આ સીતાફળ હા આ એ સીતાફળ આમાં સીતાફળ તો નથી હજી વરદી પછી વરદી પછી એક વરદી તું પાણી પાઈશ ને પછી હું કઈ વરસ દી અહીંયા પાણી પાવા કેમ આવું તું અહીંયા 10 જે તો ઊભી હો એટલે 10 દી નું ભેગું પાઈ દેવાનું હા જો આપણા રીંગણા ચાયણી છે તો હીરું ખાઈ ગયા એમાં તો વળી રીંગણા બતાવે મને વીઆઈપી છે બિચારા હીરું ખાઈ ગયા આમાં કઈ કુણપ તો લાગતી નથી કે રીંગણું આવે બિચારું શિયાળામાં તને રીંગણું હું આપણી વાડીનું ખવડાવીશ વાહ પાકું પાકું કેવા? આપણી વાડીના ધોરા રીંગણા બી વાળા કે બી વગરના પોર તો નકરા બધા બી વાળા જ હતા જો લાલ બાપાને બદલે હવે દામ બાપા મહિના હાંકવા એના પપ્પા એના પપ્પા લાલભાઈ ગયા છે ખડ વાઢવા ખડ વાટવા બળદને જોઈને ખડ તો વિહામો પછી બળદને ખડ નાખ દે એમ જ હોય ને લાલભાઈ ખડ વાઢી આવે જામફળ મોટા થઈ ગયું છે હા. લાડ્યો છે ને મોટો હા આ મસ્ત આંબો છે કેમ સરસ. બાકી છે ઘટે નહીં કાંઈ હો હાઈ ક્લાસ કેટલા આંબા છે ગણ્યા આપણે મેં કઈ નથી ગઈ એક દી ગણી લઈએ એટલે ખબર પડે અહીંયા ઊભીએ તો આંબો આવે વાં ઊભીએ તો આંબો આવે હવે ભગત ને ખબર હોય એટલે ઘણું હા એને ખબર હોય 3-4 પાટલા છે હવે કા હજી 6-7 ઉથલ હે હા વેલું અકાઈ ગયું વેલા વર્ગી ગયા હતા ને આપણે બળદ હાંકવાનો લાવો લીધો એક ઉથલ મારી કા થોડોક લાવો તો લેવો જોઈએ ને એક સાહેબે ઉથલ મારી ને એક મેં જો પાછો આંબો આવ્યો હા આપણા ખેતરમાં આંબા કેટલા એ ખબર નથી પણ ઈ તો કહું છું કે એક દી ગણી લઈએ અહીંયા 10 જે ઊભા હો અને આંબાની ખબર નથી બોલો હાલો આજ તો નોટ કરી લઈ બીજું શું પણ અડધા તો વયા ગયા એ તો બિચારા બરી ગયા હતા આ મોટું ઝાડ છે શેનું છે એ સીતાફળ આ એ સીતાફળ લાગે છે સીતાફળી ઝાઝા ઝાડવા બધાય છે ને આ એ સીતાફળ હા આ એ સીતાફળ બધાય હવા સીતાફળ પાંદવાળા યાદ રાખવું એ બધા સીતાફળ હા આ સીતાફળ ક્યાં ના આવે આ સીતાફળ નથી હા તુવેર આ તો તુવેર છે આ સીતાફળ હા એ સીતાફળ આ તુવેર એટલી તો ખબર હોય ને આ દૂધી તારા બુદ્ધિ આવે તમારામાં નહીં નહીં તમારામાં તો ઓહો જાજી જો અમારામાં જ આવે ઈ હારું કામ લ્યો અમને દૂધી હારું હારું હોય ઈ તમારું ખરાબ હોય ઈ મને નાખ દેવાનું તમને ભાવે બહુ ને એટલે દૂધી ભાવે બહુ દૂધી ખાય તો બુદ્ધિ આવે જાજી બુદ્ધિ આવે અને મગજને ઠંડી બુદ્ધિ દૂધી આ તુરિયા જો કેમ બાકી છે હવે ચોમાસામાં બધું સરસ કા આ વડલો- શિયાળાની ઋત બેહી જાય એટલે આ વડલો હે વડલો અવડોક જ વડલો હા આ વડલા માથે જો આ તુરિયાનો વેલો ચડાવ્યો હા જો પાછો આંબો આવ્યો આંબા આંબા આના પાન કંઈક અલગ છે પીળા પડી ગયા કે કુણાવાળા છે પૂર્ણ હવે જેમ જેમ મોટો થાય ને એમ પછી લીલા પાન થઈ જાય આ ફૂલ આજ નથી તોડવા ફૂલ ફૂલ નહીં હો તેથી મને કહેતા હતા તે નીચે પડી ગયા જો કેટલા
નીચે તો પડી જ જાય ને, ચા પડી ગયા એ નીચે. પાકી ગયા હોય એટલે પડી જાય. એટલે ખરી જાય. અલે તારે જોઈએ? ના મારે નથી જોતું. અલે લે એમ ઘા કરીને કોઈને દેવાતું હોય છે? માણા ફૂલ દે ને તો આમ આમ પ્રેમથી દેતા હોય. આ તો ઘા કરીને હાલે. હાલ્યો અમે એવા હાવ નથી તી તમને ઘા કરેલું લઈ લઈ. હાલ્યો હાથમાં દો. હવે નથી જોતું. અરે એમ હાલે, જોતું જ નથી. અરે એમ હાલે. અહીંયા આમ તો ભગવાનને કોઈ ચડાવવા લઈને જ જાતું. આ પણ ભગવાનને ચડે. તમે હા શંકર ભગવાનને ચડાવે. હા શંકર ભગવાન. આપણા ભગવાનને લાવો કોઈ દેતું હોય પ્રેમથી તો ગિફ્ટ સ્વીકારી લઈ. 5 વાર કીધું તઈ. પણ તમે પહેલા એવી હરકત જ કરી હતી, પછી અમે એવું જ કરીએ ને, ઘા કરીને નાખ્યું. આ ફૂલ જોઈ? ના આ ફૂલ તો નાના નાના છે પણ ગમે બહુ મસ્ત મને. કેવા સરસ છે. આ ફૂલે એમને એમ ખરી જાય જો. જઈ વાડી આવું ને ત્યાં ફૂલ તો હું જોઉં ને જોઉં જ. આ ડેકોરેશન વાડીએ બાકી આમ મસ્ત લાગે આમ ફૂલનો દેખાવ જ એવો સરસ આવે આમ જો છે ને બાકી મસ્ત. આ ભીંડા ભીંડા થવા માંડ્યા જો આપણે. હવે થાય ને, મોટા થઈ ગયા. અહીંયા આપણા ઓલા બાપાને કહેવાય ને વાઈટ ભીંડા વાવે, એમાં આપણે વાઈટ હતા એવા બાપાને. આપણે બિયારણ લઈ આવવું પડે ને. એ કંઈક કહેતા હતા ને ઓલો બી હુકવાનું લઈ આવવાનું ભૂલી ગયા. એ ભૂલાઈ ગયો. જોજી પાછા વાડીએ જાય ને રાજકોટ વાળા બાપા ને પાછા જાય ને વાડીએ. તમારા દોસ્તારની મિત્રન વાડી હા યાદ કરાવજે. વાઈટ ભીંડો ને કા હા કેટલું બધું કહેતા હતા કંઈક બી ને લઈ જવાનું. ગાડું સાહેબ આપણી મેં તો હમણાં જોયું જ નથી કે ક્યાં ટીંગાવની. નાના હતા તે લટકતા ને બહુ લટકાણો. બહુ લટકાણા. આ બેહીને હાઈકું હોય. મારે બેહવું હતું અહીંયા. જામ આમ બેહી પછી બળદ. હા હાંકવાનું હોય. એટલે બળદ હોય ત્યારે મામાને ઘરે બહુ હાઈકું. પાછળ વાયમાં વયા જાવની. હા હા ભાઈ તો જો અંદર કચરો એવો છે. થોડુંક ઓછું થઈ ગયું પાણી. કા હવે તો ઉતરે ને. બધાએ કપા પાઈ દીધા ને, માંડવી પાઈ દીધી, કપા પાઈ દીધો, એટલે ઉતરી ગયું. હવે તર થોડાક ઊંડા જાહે. તડકો તો જો. તડકો તો છે ને પણ અત્યારમાં ભાદરવાની ભાદરવો મહિનો છે તો ભાદરવાનો તડકો તો હોય જ ને. જો અહીંયા ફૂલરી આપણે ગમે એ મસ્ત મસ્ત છે ને. એમાં કઈ ઘટે જ નહીં. વાહ ઈ ફૂલ છે ને બાપાને ને બાને કઈ વાવી જ દેજો જાજે બધા. લાગે જ કા? ઓ તને ગમે એટલે. સુપર લાગે એમ. પછી તું અહીંયા પાણી પાવા આવીશ. એટલું પાણી તો વરસાદ નહીં થાય એમાં કઈ ના થાય. જે વરસાદ હું ત્યાં જ રાખે હવે. પણ એ તો અહીંયા રહેતા હોય એટલે એટલું થોડું થોડું પાતા હોય ને. નળી ગોઠવેલી જ છે જો. હા આ જોજી પાઇપ તો ગોઠવેલો છે એ તો દેખાતો નથી. ચાર્યો છે ને પાઇપ. આ આખો પાઇપ છે. શેડમાંથી આવે છે વાડીએથી. અને વાં તો ઓલી બાજુ તો હે ને પાછળ, કઈ બાજુ? ઓલી બાજુમાં પાછળનું હે ને, ત્યાં તો સીધી મોટર ચાલુ કરે ને વાંથી અહીં સુધી પી જાય. ખાલી આ દરવાજા પૂરતું જ ખાલી. હાલો આજે બા આપણા માટે ભીંડા વીણેસ રાજકોટ લઈ જવા માટે. કામાડી ભીંડા. અહીંયા આવીએ એટલે ઘરનું શાક ખાવા મળે હો. ભીંડા ને તુરિયા ને હવે તો બીજું શું વાવ્યું છે આપણે? દૂધી. તમને ખબર છે હે? દૂધી ને ગલકા. દૂધી તુરિયા હતા. દૂધી ગલકા ને તુરિયા અને ભીંડા. રીંગણા કા રીંગણા થાય ને. રીંગણી વાવી છે પછી નાની નાની છે. સારું કુણા હોય ને એવા જ લેજો, બહુ મોટી સિંગું ના લેતા.